કેમ છો દર્શકો? મજામાં? હું છું કનક સંઘવી અને સંઘવી કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમને બતાવીશ કેસર માવા પેંડાની રેસીપી. દર્શકો, આ રેસીપી તમને પસંદ આવે તો નીચે લાઈકનું બટન દબાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. સામગ્રીમાં જોઈશે 250 ગ્રામ મોળો માવો, જેને મેં ખમણી લીધો છે, 100 ગ્રામ ખાંડ, અડધી ટીસ્પૂન એલચી પાવડર, 1 ટેબલસ્પૂન ઘી, દૂધમાં ઓગળાયેલું કેસર અને ગાર્નિશિંગ માટે પિસ્તા. સૌપ્રથમ આપણે એક પેનમાં મોળો માવો લઈશું અને તેમાં ખાંડ નાખીશું. અત્યારે મેં આખી ખાંડ લીધી છે, તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. હવે ધીમી આંચ પર ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહીશું અને કૂક કરીશું. ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે તેમાં એલચી પાવડર નાખીશું અને દૂધમાં પલાળેલું કેસર નાખીશું. હવે સરખું મિક્સ કરી લેશું. અને મિશ્રણને ધીમી આંચ પર થોડું ઠીક થાય ત્યાં સુધી કૂક કરીશું. મિશ્રણ ઠીક થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે હાથમાં થોડું ઘી લઈ અને મિશ્રણને એક સરખું કરી લઈશું. હવે થોડું મિશ્રણ હાથમાં લઈ અને પેંડા વાળીશું. અને વચ્ચે પિસ્તા મૂકીશું અને દબાવીશું, જેથી પિસ્તા નીકળી ના જાય. અને આવી જ રીતે બધા પેંડા વાળી લેશું. પેંડા વળાઈ ગયા છે. હવે આપણે તેને 1 કલાક સુધી રૂમ ટેમ્પરેચર ઉપર સેટ થવા દઈશું. દર્શકો, આ કેસર માવા પેંડા સેટ થઈ ગયા છે અને આ પેંડાને આપણે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો આ દિવાળીના તહેવારમાં આ
ઝટપટ બનતી મીઠાઈ જરૂરથી બનાવજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરીથી મળીશું નવી રેસીપી સાથે. આવજો, બાય.